ઉનાળાની ગરમીમાં જો તમને જમવાનું મારી જેમ બીજું બધું ન ભાવે ને તો તમે આ સલાડ એક વખત જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી, એકદમ ઇઝી અને ફટાફટ બની અને તૈયાર થઈ જશે. ખાલી કેટલી વાર લાગશે કે રાજમા બોઇલ થાય એટલી વાર લાગશે. બાકી એકદમ ટેસ્ટી એવું સલાડ બની અને તૈયાર થશે. બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકો, તમે પોતે પણ લંચ બોક્સમાં લઈ જઈ શકો. ચાલો બનાવીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પૂજાસ કિચન. એકદમ સરસ રાજમા સલાડ બનાવવા માટે આપણે કાકડી લઈ લીધી છે ઝીણા સમારીને, ડુંગળી લઈ લીધી છે ઝીણી સમારીને, અને ગાજરનું છીણ લઈ લીધેલું છે, અને કેપ્સિકમ મરચાં લઈ લીધેલા છે. અહીંયા શાકભાજી તમે તમારી ચોઈસના ઉમેરી શકો છો. ટમેટું લઈ લીધું છે ઝીણું સમારીને, અને જેટલી ક્વોન્ટિટી તમારે બનાવવી હોય એ પ્રમાણે તમારે શાકભાજી ઉમેરવાના છે. અહીંયા કેબેજ પણ આવી રીતે ઝીણું ઝીણું સમારી અને લઈ લીધેલું છે. જોઈ શકો છો આ રીતે મેં રેગ્યુલર જે બેઝિક શાકભાજી હોય એ જ ઉમેરેલા છે. તમને જે ગમે ને એ વેજીટેબલ્સ તમે અહીંયા ઉમેરી શકો છો. મેં અહીંયા જે રેગ્યુલર મારી પાસે ઉપલબ્ધ હતા એ બધા ઉમેરેલા છે. ત્યાર પછી અહીંયા ધાણા ભાજી તો ખાસ ઉમેરવાની, બહુ સરસ લાગતી હોય આવા સલાડમાં ધાણા ભાજી, તો જરૂરથી ઉમેરજો. અને ચાટ મસાલો, જેટલું ચટપટું તમને ભાવે ને એટલો ચાટ મસાલો તમારે ઉમેરવાનો છે. જે રીતે તમને ચટપટું ભાવતું હોય એ મુજબ વધારે ઓછો કરી શકો. મેં અહીંયા અડધી ચમચી જેટલો ઉમેરેલો છે. સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. અને ચાટ મસાલો ઉમેર્યો છે તો નમકનું પ્રમાણ થોડું ઓછું રાખજો ને, ચાટ મસાલામાં પણ નમકનો ભાગ હોય છે. ત્યાર પછી મરી પાવડર ઉમેરી દઈશું. એ બિલકુલ ઓપ્શનલ છે, જો તમને ભાવે તો તમારે ઉમેરવાનું, ન ભાવે તો તમે સ્કીપ કરી શકો. અને ત્યાર પછી બોઇલ્ડ રાજમા ઉમેરી દેવાના છે. અહીંયા જોઈ શકો છો ગરમા ગરમ બોઇલ્ડ રાજમા ઉમેરી દીધેલા છે. એકદમ સરસ ટેસ્ટી એવું સલાડ આપણું બની અને તૈયાર થશે. હવે મિક્સ કરી લેવાનું છે. જોઈ શકો આ રીતે એકદમ ટેસ્ટી. અહીંયા તમે કોઈ બીજા કઠોળ પણ ઉમેરી શકો છો, મિક્સ કઠોળ પણ ઉમેરી શકો છો. જો ઉનાળાની ગરમીમાં બીજું કંઈ ન ભાવે ને તો આવા સલાડ હોય ને તો તમે આરામથી ખાઈ શકો, અને ટિફિનમાં પણ સાથે લઈ જઈ શકો છો. તો ટિફિનમાં લઈ જવું હોય ને તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, નમક તમારે અલગથી પેક કરી અને જ્યારે ખાવું હોય ત્યારે જ તમારે ઉમેરવાનું. આ રીતે તમે ટિફિનમાં પણ આપી શકો છો. જોઈ શકો એકદમ ટેસ્ટી એવું આપણું સલાડ બની અને તૈયાર થઈ ગયું છે. ઉનાળામાં તમને વધારે શું ભાવે? મને તો સલાડ્સ ને એવું બધું ખાવું ભાવે. તમને શું ભાવે ને મને તમે કમેન્ટમાં જણાવજો, કારણ કે શાક રોટલી એવું તો ઉનાળામાં આપણને ઓછું ભાવે. તો આ રીતે સલાડ બનાવી અને ખાઈ શકાય છે, અને બાળકોને પણ આપી શકાય. તો જોઈ શકો છો કે આપણું ટેસ્ટી એવું સલાડ બની ગયું છે. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને. આવતીકાલે જરૂરથી આ સલાડને ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર થશે. અને હા, જો તમે હજુ સુધી પૂજાસ કિચનને ફોલો ના કરી હોય તો જરૂરથી ફોલો કરી લેજો, એટલે કે સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને લાઈક કરી દેજો. અને હા, તમને સલાડ કેવું લાગ્યું એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો કે તમને સલાડ કેવું લાગ્યું. બીજા કોઈ સલાડની રેસીપી જોવા માંગતા હોય તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હું જરૂરથી શેર કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. બાય.